જરા વિચારો, આપણા ડાઇનિંગ ટેબલ પર મીઠાની બાજુમાં હંમેશા શું હોય છે? હા, કાળા મરી. આપણે રોજ એનો ઉપયોગ કરીએ છીએ સ્વાદ માટે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ નાનકડા કાળા દાણામાં હજારો વર્ષો જૂનો ઔષધીય ઇતિહાસ છુપાયેલો હોઈ શકે? તો આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. શું થશે જો આપણને ખબર પડે કે દુનિયાનો સૌથી પોપ્યુલર મસાલો હકીકતમાં સૌથી જૂની દવાઓમાંથી એક છે? હા, આ કોઈ સામાન્ય દાણા નથી. આ એક શક્તિશાળી ઔષધ છે જેનો ઉલ્લેખ ઠેઠ આપણા પ્રાચીન ગ્રંથોમાં મળે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. અને આ માટે આપણે સમયમાં પાછા જવું પડશે, હજારો વર્ષ પાછળ, પ્રાચીન ભારતના જ્ઞાનના ભંડારમાં. કેમ કે કાળા મરીના ઔષધીય ગુણોના મૂળ આપણને ત્યાં જ એ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. અને આ જુઓ, આ છે ચરક સંહિતા. આ કોઈ સાધારણ પુસ્તક નથી હો. આ તો આયુર્વેદનો પાયો છે, એનો આધારસ્તંભ. કાળા મરી વિશે આપણે જે કંઈ પણ જાણીએ છીએ એની ઊંડી સમજ એ બધું આવા જ મહાન ગ્રંથોમાંથી આપણને મળ્યું છે. જરા આ શ્લોક સાંભળો, જે સીધો એ ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. એમાં કેટલી સ્પષ્ટતાથી લખ્યું છે: પાચન શક્તિ વધારનાર, કફ અને વાયુને જીતનાર અને ઉધરસ અને પેટના દુખાવાને દૂર કરનાર. જરા વિચારો, હજારો વર્ષ પહેલાં લખાયેલા શબ્દો પણ આજે પણ કેટલા સચોટ અને વૈજ્ઞાનિક લાગે છે, ખરું ને? તો ચલો સૌથી પહેલાં એના મુખ્ય કામ પર ધ્યાન આપીએ. એ છે પાચન. પ્રાચીન ગ્રંથોમાં એના માટે એક સરસ શબ્દ છે દીપન. દીપન એટલે દીવો પ્રગટાવનાર. એવું કંઈક જે આપણા પાચનની અગ્નિ, જેને જઠરાગ્નિ કહેવાય, એને જાણે પ્રજ્વલિત કરી દે છે. તો આ જઠરાગ્નિ ઉત્તેજક એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ એવી વસ્તુ છે જે આપણા પાચનતંત્રને જાણે કે વેકઅપ કોલ આપે છે. એ આખી સિસ્ટમને સક્રિય કરે છે, ખોરાકને બરાબર પચાવવામાં મદદ કરે છે અને ગેસ કે અપચા જેવી તકલીફોમાંથી રાહત આપે છે. પણ આ બધું થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. બહુ સિમ્પલ છે, 3 સ્ટેપ્સમાં. જેવું આપણે મરી ખાઈએ, સ્ટેપ 1, મોઢામાં લાળ વધવા માંડે છે. અહીંથી જ પાચનની શરૂઆત થાય છે. પછી સ્ટેપ 2, એ પેટમાં જઈને ત્યાંની સિસ્ટમને ઉત્તેજિત કરે છે. અને પરિણામ સ્ટેપ 3, ગેસ, અપચો જેવી તકલીફોમાં તરત રાહત. છે ને કમાલ? પણ વાર્તા અહીં પૂરી નથી થતી. પાચન તો બસ એક ભાગ છે. કાળા મરીના ગુણોની યાદી ઘણી લાંબી છે. હવે વાત કરીએ એના બીજા કેટલાક મહત્વના આંતરિક ફાયદાઓ વિશે, ખાસ કરીને આપણા શ્વસનતંત્ર અને આખા શરીરના સ્વાસ્થ્ય માટે. આ લિસ્ટ જુઓ. એના પરથી ખ્યાલ આવશે કે કાળા મરી કેટલા વર્સેટાઇલ છે. જૂની ખાંસી અને અસ્થમા, વારંવાર આવતો તાવ, એટલું જ નહીં, બરોડના સોજાથી લઈને હર્ષમસા જેવી ગંભીર ગણાતી તકલીફોમાં પણ એનો ઉપયોગ થતો હતો. એક જ મસાલો અને આટલા બધા ઉપયોગ. ઓકે, તો અત્યાર સુધી આપણે મરી ખાવાની વાત કરી, પણ શું એને શરીર પર લગાવી શકાય? જી હા, બિલકુલ. હવે આપણે મરીના બાહ્ય ઉપયોગ વિશે જાણીશું કે કેવી રીતે એ દુખાવામાં રાહત આપવા માટે એક અદ્ભુત લેપ તરીકે કામ કરતું હતું. તો જુઓ, અહીં એકદમ સ્પષ્ટ તફાવત છે. એક બાજુ છે એના આંતરિક ઉપયોગો, એટલે કે જ્યારે આપણે એને ખાઈએ છીએ, જે પાચન, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ માટે હતા. અને બીજી બાજુ છે એના બાહ્ય ઉપયોગો, એટલે કે જ્યારે એને શરીર પર લગાડવામાં આવે, જે ખાસ કરીને દુખાવામાં તાત્કાલિક રાહત માટે હતા. અને આ ઉપયોગો કેટલા વ્યવહારુ હતા. દાંતમાં દુખાવો થાય તો મરીનો લેપ તૈયાર. સ્નાયુઓ જકડાઈ ગયા હોય તો મરીના તેલથી માલિશ. માથું દુખતો હોય તો એ જ તેલ માથા પર લગાવી દો. અરે, ગળું ખરાબ હોય તો મરીના પાણીના કોગળા કરી લો. વિચાર તો કરો, એક જ વસ્તુમાંથી કેટલા બધા સરળ અને અસરકારક ઘરેલું ઉપચારો. પણ સવાલ એ છે કે આ બધું કામ કરતું કેવી રીતે હતું? આ પ્રાચીન જ્ઞાન પાછળનું વિજ્ઞાન શું છે? તો ચાલો હવે આપણે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને જોડીએ અને જાણીએ કે આ નાના કાળા દાણામાં આટલી બધી શક્તિ આવે છે ક્યાંથી. આ નંબર પર ધ્યાન આપો. 2 થી 8%. કદાચ નાનો લાગે, પણ કાળા મરીની બધી જ શક્તિનો રાજ આ આંકડામાં છુપાયેલો છે. આ શું છે? આ છે પાઇપેરિનનું પ્રમાણ, જે મરીનો મુખ્ય સક્રિય ઘટક છે. બધી જ જાદુગરી આ નાનકડા ટકાની જ છે. મળો પાઇપેરિનને. આ એક કુદરતી કેમિકલ છે જે મરીમાં જોવા મળે છે. મરીનો જે તીખો સ્વાદ છે ને,
એ આ પાઇપેરિનને કારણે જ છે. અને એટલું જ નહીં, એના જે તાવ ઘટાડવા જેવા ગુણધર્મો છે એની પાછળ પણ આ જ જવાબદાર છે. મતલબ કે જે વાત આપણા પૂર્વજો હજારો વર્ષથી અનુભવથી જાણતા હતા એને આજે વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે. તો હવે પછી જ્યારે પણ જમતી વખતે મરીદાની હાથમાં લો ત્યારે એક ક્ષણ માટે વિચારજો. એમાં ફક્ત સ્વાદ નથી, એમાં એક આખો ઔષધીય ઇતિહાસ છે. દરેક કાળો દાણો એ પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું જીવંત ઉદાહરણ છે. અને આ આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. જો સાધારણ દેખાતા કાળા મરીમાં આટલું બધું હોય તો આપણા રસોડામાં આપણી નજર સામે એવી બીજી કેટલી વસ્તુઓ હશે જે માત્ર મસાલા નથી પણ સદીઓ જૂના ઔષધીય ખજાના છે. વિચારવા જેવી વાત છે, નહીં?